માનધાતાના દેશની દીકરી છું અને આ ધરતી માનધાતાની છે. મને મારા રાજવીના જીવન ઉપર ભરોસો છે. જોજો સાહેબ, 8-10 વર્ષની દીકરી એમ બોલે છે કે મને મારા રાજવીના જીવન ઉપર ભરોસો છે. મારો રાજવી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે બાપ. મારો રાજવી ધર્મિષ્ઠ છે. મારા રાજવીનું જીવન રાષ્ટ્ર ધર્મ યુક્ત જીવન છે. અને મને વિશ્વાસ છે કે મારા રાજવી કહેતા માનધાતા રાજાની આ ધરતીને હું હમણાં આણ આપીશ. એટલે માનધાતા રાજાની જો આણ ધરતીને આપું ને તો ધરતીની તાકાત નથી મારું તેલ હંકરી શકે સાહેબ. અને તેથી માનધાતાની જાતિ ભૂલી માનધાતાએ કામડો હટાવી દીધો અને હટાવીને દીકરીને છાતી સરખી ચાપીને કીધું બેટા હું પોતે જ માનધાતા. હા, તેથી દીકરીને મોજ હતી, આનંદ હતો. પણ પછી તેથી માનધાતાએ ધરતી માતાને 2 હાથ જોડી વંદન કર્યા. માં હવે આનાથી બીજું મારે તને કયું મારું પ્રમાણ આપવાનું? માં આ દીકરીનું તેલ દઈ દે. અને સજ્જનો એમ કહેવાય કે માનધાતાએ ધીમે નામ પોતાનો 2 હાથ આમ ખોબો કર્યો અને ધરતી માતાએ 2 હાથ બહાર કાઢી માનધાતાનો ખોબો ભર્યો અને એ માનધાતાએ વાટકામાં દીકરીનું ઢોળાયેલું તેલ ધરતીમાંથી લાઈન પાછું કાઢીને આપી દીધું સાહેબ. અને આજના દિવસની અંદર સાહેબ ધ્યાન આપજો, હું કોઈ પક્ષ પાર્ટીની વાત કરતો નથી, કોઈ રાજકારણની વાત કરતો નથી, પણ આવા વીરવરા આવા જે કાર્યકર્તાઓ નિષ્ઠાવાન બેઠા છે એ સિવાય એવા અનેક છે કે સાહેબ તેદી તમારું ને મારું ધરતીમાં ઢોળાયેલું તેલ હોય ને એ ધરતીમાંથી તેલ લઈ તમને ને મને ખવડાવવાળા રાજવી હતા. અત્યારે તો મારા દીકરા તમારું ને મારું તેલ કાઢીને ખાવા બેઠા છે. તમારું મારું તેલ કાઢીને ખાવા બેઠા છે. માટે હું તમને કહું છું કે હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરજો. અને તમને એમ લાગે તો નિર્માલ્ય અને નાપાક નેતાઓને દેશમાંથી સાહેબ દૂર કરજો. કારણ ભારત ભૂમિ તો સ્વર્ગ છે, ભારત ભૂમિ કા સ્વર્ગ છે. મારા દીકરા ગાદી ઉપર બેઠા પછી ભૂંડ બની જાય છે અને પછી ભૂંડ બની આ દેશને ભૂંડિયાની જેમ ભેડી ખાય છે. જાગો ભારતવીર, જાગો. માનધાતાના રાજવીઓ જાગો. માનધાતાનું લોહી જો તમારામાં પડ્યું છે, જાગો. આ દેશમાં 2 સેકન્ડ 3 સેકન્ડમાં એક ગાય કપાય છે. જીવતા વાછડાને 450 ડિગ્રી ઉકળતા પાણીમાં બોળવામાં આવે છે અને ઉકળતા પાણીમાં બાફેલા વાછડાનું માંસ આ દેશમાંથી 12,000 રૂપિયા કિલો સપ્લાય થાય છે. રોટલાને જેમ શેકો એમ વાછડાઓને જીવતા શેકવામાં આવે છે અને શેકેલા વાછડાઓનું માંસ 18,000 રૂપિયા કિલો સપ્લાય થઈ રહ્યું છે. 2 સેકન્ડ 3 સેકન્ડમાં દેશમાં ગાય કપાય છે. માટે તમામ મારા યુવાનોને, નવયુવાનોને અને માનધાતાના જો તમે પંચત પરિવાર છો તો એમની પાસે મારું વશિષ્ઠ ગોત્ર છે અને સૂર્યવંશના ગુરુ તરીકે વશિષ્ઠ હતા. હું વશિષ્ઠ ગોત્રનો બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણ તરીકે પણ તમને કહી શકું છું, તમારી પાસે માગણી કરી શકું છું કે કોઈ પણ પ્રકારના નાના મોટા વ્યસન હોય તો વ્યસનમાંથી સાહેબ તમે બહાર નીકળી જજો. એ વ્યસનોમાંથી બહાર નીકળી, એ વ્યસન એમાંથી બહાર નીકળી, મારા દેશની જુગદંબાઓ ફેશનમાંથી બહાર નીકળી એની સંપત્તિ બચાવી રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા અને ગૌ રક્ષા માટે સજ્જનો આગળ આવો. મારી વાણીને વિરામ આપતા પહેલા આપ સર્વેને કહું છું પોતાના બધાના 2 હાથ અધર કરી દો. 2 હાથ અધર કરી અને હું બોલીશ. મારો સંકલ્પ છે વંથળ નિવાસી પરમ પૂજ્ય સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજના આદેશથી છેલ્લા 23 વર્ષથી આ કાર્ય ચાલે છે. જ્યાં જાઉં, જે સભામાં ઉભો રહું, અને આજ મને અતિ આનંદ છે કે આજ એવો પહેલો પ્રસંગ છે કે ભારત વર્ષના કોઈ મહારાજાને યાદ કરી એ માનધાતા રાજાને આપણે પ્રાર્થના કરવી છે સાહેબ. કોઈને નહીં, એ માનધાતાને આજ માનધાતા ગયા નહીં હે, માનધાતા હે અને માનધાતા છે તો તમે બધા અહીંયા બેઠા છો. એટલે 2 હાથ અધર હું બોલીશ. ગૌ માતાને રાષ્ટ્રીય માતા તમારે બધાએ બોલવાનું જાહેર કરો, જાહેર કરો. અવાજ સાથે કહેજો અને મને આનંદ થઈ જાય, એવો મોજ આવે અને મારા માનધાતા રાજાની જય જયકાર થાય. હું બોલીશ ગૌ માતાને રાષ્ટ્રીય માતા, તમારે બધાએ બોલવાનું જાહેર કરો, જાહેર કરો. ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા. ગૌ માતા કી, ગૌ માતા કી.